600 કિલોન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 600 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. માસ ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ 600 ઇન્ટુ 1000 અપોન 9.81. સો 61162.07 kg. ઓકે, આપણે ફર્સ્ટ કિલોન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કર્યો વેઇટને, ધેન માસ ફાઇન્ડ કર્યો આપણે 61162.07 kg. નેક્સ્ટ, વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 36 કિલોમીટર પ્રતિ અવર ઇઝ ઇક્વલ ટુ 36 ઇન્ટુ 1000 અપોન 3600. એટલે કે આપણને જે વેલોસિટી આપેલી છે 36 કિલોમીટર પ્રતિ અવર, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 36 ઇન્ટુ 1000 અપોન 3600 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ m ઇન્ટુ v સ્ક્વેર. સો 1/2 ઇન્ટુ m આપણે ફાઇન્ડ કર્યો 61162.07 ઇન્ટુ 10⁻². સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 305810.3.5 ન્યૂટન ઇન્ટુ મીટર. સો કાઇનેટિક એનર્જી આપણને મળે છે 305810.3.5 ન્યૂટન ઇન્ટુ મીટર. ફર્સ્ટ અહીંયા આપણને આપેલું હતું એક ટ્રેન કે જેમાંની અંદર કેટલું વજન છે 600 કિલોન્યૂટનના વજન સાથે એ 36 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે રન કરે છે. તો આપણે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કર્યું, વેઇટ ઓફ ટ્રેન 600 કિલોન્યૂટન છે, એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યું 600 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. દેન માસ ઇઝ ઇક્વલ ટુ m 600 ઇન્ટુ 1000 અપોન 9.81. સો 61162.07 kg. ઓકે, દેન v ઇઝ ઇક્વલ ટુ 36 ઇન્ટુ 1000 અપોન 3600 કિલોમીટર પ્રતિ અવરને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ આપણને વેલોસિટી મળે છે. કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન છે 1/2 mv સ્ક્વેર. આપણે લાસ્ટ લેક્ચરમાં કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન જે છે એ જોયું હતું 1/2 mv સ્ક્વેર. આપણે અહીંયા એમની વેલ્યુ અને વીની વેલ્યુ પુટઅપ કરવાની છે. માટે આપણે ફર્સ્ટ વેલોસિટી જે છે એને આપણે કિલોમીટર પ્રતિ અવરને શેમાં કન્વર્ટ કર્યું, મીટર પ્રતિ સેકન્ડમાં, અને જે આપણને વેઇટ આપેલું હતું એને આપણે શેમાં, માસમાં કન્વર્ટ કર્યું. ઓકે, સો 1/2 માસની અને વેલોસિટીની વેલ્યુ પુટઅપ કરી. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 305810.3.5 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ટ્રેન વેઇટિંગ 500 kilonewton runs at speed of 36 kilometer प्रति hour. Calculate the kinetic energy of train if the frictional resistance is 100 Newton per kilonewton of weight of train. Find the distance it travels before coming to rest. લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયો એમાં પણ જે ટ્રેન છે એની અંદર કેટલું વજન આપેલું છે 500 કિલોન્યૂટન, એ પણ 36 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે રન કરે છે. કેલ્ક્યુલેટ ધ કાઇનેટિક એનર્જી ઓફ ટ્રેન. ઓકે, આપણે અહીંયા પણ કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની છે, પણ અહીંયા આપણને શું કન્ડિશન આપેલી છે, ઇફ ધ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇઝ 100 ન્યૂટન પર કિલોન્યૂટન. અહીંયા આપણને ફ્રિક્શનલ અવરોધ આપેલો છે, રેઝિસ્ટન્સ આપેલો છે 1 કિલોન્યૂટને 100 ન્યૂટનનું રેઝિસ્ટન્સ થાય છે. ઓકે, 100 ન્યૂટન પર કિલોન્યૂટન ઓફ વેઇટ ઓફ ટ્રેન. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઇટ ટ્રાવેલ્સ બિફોર કમિંગ ટુ રેસ્ટ. ટ્રેન જ્યારે રેસ્ટ થાય છે, રેસ્ટ જ્યારે થવાની હોય છે એ પહેલાં એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, એ ડિસ્ટન્સ આપણે એસ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ચાલો એ સોલ્વ કરીએ આપણે. સ્પીડ v ઇઝ ઇક્વલ ટુ 36 કિલોમીટર પ્રતિ અવર, એને આપણે હવે કન્વર્ટ કરી દઈએ મીટર પર સેકન્ડમાં. ઓકે,
36/3.6 is equal to 10 meter per second. Weight of train 500 kilonewton. તો કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ. 500 into 10⁻³ Newton. M is equal to W upon G is equal to 500 into 10⁻³ upon 9.8. So M is equal to 51020.4 kg. Okay. So kinetic energy is equal to 1/2 mv square. 1/2 m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, v ને વેલોસિટી જે છે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી છે, તો એ બંનેની વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ. m ની વેલ્યુ 51020.4 into 10 square. So kinetic energy is equal to 2551020 Newton into meter. ઓકે, આપણે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરી લીધી. કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરી લીધા પછી હજી આપણને એક કન્ડિશન આપેલી છે, ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. અને ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ જે આપેલો છે એમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે ટ્રેન જે છે એ રેસ્ટ થાય છે એ પહેલાં, ઓકે, ત્યારે એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે એ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ આપણે કાઇનેટિક એનર્જી જે ફાઇન્ડ કરવાની હતી એ લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતે સોલ્વ કર્યું એ જ રીતે આપણને જે વેલોસિટી આપેલી છે, વેલોસિટી જે આપેલી હતી કિલોમીટર પ્રતિ અવર, એને આપણે શેમાં કન્વર્ટ કરી? મીટર પ્રતિ સેકન્ડમાં. ઓકે, ધેન આપણને વેઇટ આપેલું હતું કિલોન્યુટનમાં, એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યું. ધેન માસ એન્ડ ધેન કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન 1/2 mv સ્ક્વેર. ઓકે, તો કાઇનેટિક એનર્જી આપણે ફાઇન્ડ કરી લીધી છે. નેક્સ્ટ હવે આપણે જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સની જે કન્ડિશન આપેલી છે એ જોઈએ. ફર્સ્ટ, ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ F ઇઝ ઇક્વલ ટુ 100 into 500. ઓકે, આપણને શું કન્ડિશન આપેલી હતી? 100 ન્યૂટન પર કિલો ન્યૂટન. તો અહીંયા આપણને જે વેઇટ જે છે એ 500 કિલો ન્યૂટનનો આપેલો છે. સો 100 into 500. So frictional resistance F is equal to 50,000 Newton. Okay. So F is equal to m into A. Frictional resistance is equal to mass into acceleration. So F ની વેલ્યુ અને m ની વેલ્યુ પુટઅપ કરીએ તો આપણે એક્સેલરેશન ફાઇન્ડ કરી શકશું. F ની વેલ્યુ પુટઅપ કરીએ 50,000 is equal to m ની વેલ્યુ 51020.4 into A. So A is equal to 0.98 meter per second square. Okay. ચલો અહીંયા આપણે એક્સેલરેશન કેમ ફાઇન્ડ કર્યો છે તો હવે નેક્સ્ટ જે ઇક્વેશન છે એમાં એક્સેલરેશનની જરૂર પડે છે. ઓકે, એટલે ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરી લીધું? એક્સેલરેશન. F ઇઝ ઇક્વલ ટુ m એના ઇક્વેશન ઉપરથી આપણે A ઇઝ ઇક્વલ ટુ 0.98 મીટર પર સેકન્ડ સ્ક્વેર ફાઇન્ડ કર્યો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. Let the train comes to rest after travelling distance s. ટ્રેન છે એ રેસ્ટ થાય છે એ પહેલાં s જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ઓકે, સો આપણી પાસે ઇક્વેશન છે v² ઇઝ ઇક્વલ ટુ u² માઇનસ 2as. v મીન્સ ફાઇનલ વેલોસિટી. જ્યારે ટ્રેન જે છે એ સ્થિર સ્થિતિમાં હોય, રેસ્ટ કન્ડિશનમાં હોય, ત્યારે v ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. એટ રેસ્ટ v ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, સો v² ઇઝ ઇક્વલ ટુ u² માઇનસ 2as. 0 ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી આપણને આપેલી છે 10, જે આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી વેલોસિટીને, 10² માઇનસ 2as 2. એક્સેલરેશન આપણે ફાઇન્ડ કર્યું 0.98 ઇન્ટુ s. So distance s is equal to 51.02 meter. ઓકે, સો આપણને રેઝિસ્ટન્ટ અહીંયા આપણને આપેલો હતો. એ રેઝિસ્ટન્સે જ્યારે ટ્રેન જે છે એ રેસ્ટ કન્ડિશનમાં આવે એ પહેલાં 51.02 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. An engine
weighing 1000 kilonewton is capable of generating a velocity of 60 kilometer प्रति hour in 4 minutes on a level track. If resistance due to friction and others be 50 Newton per kilonewton, calculate power of engine in kilowatt. અહીંયા એક એન્જિન આપણને આપેલું છે કે જેની અંદર વેઇટ છે 1000 કિલોન્યુટન અને એની વેલોસિટી આપણને આપેલી છે 60 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે એ રન કરે છે ઇન 4 મિનિટ્સ ઓન અ લેવલ ટ્રેક. ઇફ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ફ્રિક્શનના કારણે અને બીજા અધર્સ, ઓકે, એટલે કે ઘર્ષણના લીધે અને બીજાના લીધે રેઝિસ્ટન્સ કેટલો થાય છે એન્જિન ઉપર, તો કે 50 ન્યૂટન પર કિલોન્યુટનનું રેઝિસ્ટન્સ છે. ફાઇન્ડ આપણે કરવાનું છે પાવર ઓફ એન્જિન અને એ પણ આપણે ફાઇન્ડ કરવાનું છે કિલોવોટમાં. ઓકે, તો ફર્સ્ટ આપણને વેલોસિટી આપેલી છે 60 કિલોમીટર પ્રતિ અવર. તો વેલોસિટીને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 60 ઇન્ટુ 3.6 ઇઝ ઇક્વલ ટુ 16.67 મીટર પર સેકન્ડ. ઓકે, કિલોમીટર પ્રતિ અવરને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી, મીન્સ 60 ઇન્ટુ 1000 અપોન 3600. સો 60 અપોન 3.6 ઇઝ ઇક્વલ ટુ 16.67 મીટર પર સેકન્ડ. ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ F is equal to 50 into 1000. આપણને રેઝિસ્ટન્સ આપેલો છે 50 ન્યૂટન પર કિલો ન્યૂટન, મીન્સ 1 કિલો ન્યૂટને 50 ન્યૂટનનો રેઝિસ્ટન્સ લાગે છે. તો અહીંયા આપણને વેઇટ આપેલું છે 1000 કિલો ન્યૂટન. ઓકે, સો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ટોટલ આપણને મળે છે F ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 1000 આપણને શું આપેલું છે, વેઇટ આપેલું છે, અને 1 કિલો ન્યૂટને 50 ન્યૂટનનું રેઝિસ્ટન્સ લાગે છે. સો 50 ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ 50,000 ન્યૂટન ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. ઓકે, પાવર ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V, મીન્સ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇન્ટુ વેલોસિટી, બંનેનો મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે, પાવર મળે છે. સો પાવર ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ 50,000 ઇન્ટુ 16.67, જે આપણે વેલોસિટી ફાઇન્ડ કરી એને કન્વર્ટ કરી હતી મીટર પર સેકન્ડમાં એ. સો પાવર ઇઝ ઇક્વલ ટુ 833,500 ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ વોટ. અહીંયા આપણને જે પાવર ફાઇન્ડ કરવાનો કીધો છે એ આપણને કિલોવોટમાં કીધો છે. ઓકે, સો વોટને કિલોવોટમાં કન્વર્ટ કરીએ એટલે કે અપોન 1000 કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ 833.5 કિલોવોટ. ઓકે, તો આપણને જે કન્ડિશન આપેલી હતી કે કેટલા કિલો ન્યૂટનનું, 1000 કિલો ન્યૂટનનું શું હતું, વેઇટ હતું, 36 કિલોમીટર પ્રતિ અવરની શું આપેલી હતી, વેલોસિટી આપેલી હતી, અને આપણને ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ આપેલું હતું, એટલે કે ઘર્ષણનો અવરોધ આપેલો હતો કે 1 કિલો ન્યૂટનનું વેઇટ હોય ત્યારે 50 ન્યૂટનનું શું લાગે છે, ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ લાગે છે. ઓકે, તો આપણને 1000 કિલો ન્યૂટનનું શું આપેલું હતું, વેઇટ આપેલું હતું. તો ફર્સ્ટ આપણે શું કર્યું, ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સને ફાઇન્ડ કર્યો. ફર્સ્ટ વેલોસિટી જે આપણને આપેલી હતી કિલોમીટર પ્રતિ અવરને, એને આપણે શેમાં કન્વર્ટ કરી, મીટર પ્રતિ સેકન્ડમાં. સો વેલોસિટી, દેન આપણે ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ, એન્ડ દેન પછી ઇક્વેશન આપણે મૂક્યું પાવર ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. સો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સની વેલ્યુ અને વેલોસિટીની વેલ્યુ બંનેની વેલ્યુ આપણે અંદર પુટઅપ કરી તો આપણને શું ફાઇન્ડ થયું, પાવરમાં. પણ એ પાવર આપણને શેમાં મળે છે, વોટમાં મળે છે. પણ આપણને જે એક્ઝામ્પલ છે એમાં આપણને પાવર જે છે એ શેમાં ફાઇન્ડ કરવાનું કીધું છે, કિલોવોટમાં ફાઇન્ડ કરવાનું કીધું છે. સો જે વોટમાં આપણને પાવર મળ્યો છે એને શું કરશું આપણે, અપોન 1000 કરશું તો આપણને શું મળશે, પાવર મળશે. ફાઇનલ આન્સર કિલોવોટમાં. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. In a construction of a concrete dam of 50 meter height, concrete is lifted from
base of the dam by a bucket 5 kilonewton and rope of weight 80 Newton into meter. Calculate the work done in lifting 1 bucket of concrete. અહીંયા આપણને વાત કરી છે એને કન્સ્ટ્રક્શન ઓફ અ કોન્ક્રીટ ડેમ. અહીંયા એક કોન્ક્રીટ ડેમનું કન્સ્ટ્રક્શન થાય છે જેની હાઇટ આપણને આપેલી છે 50 મીટર હાઇટ. કોન્ક્રીટ ઇઝ લિફ્ટેડ ફ્રોમ બેઝ ઓફ ધ ડેમ. કોન્ક્રીટ જે છે એ ડેમની બેઝથી શું કરવાનું છે, એને લિફ્ટ કરવાનું છે. ઓકે, એટલે કે એના તળિયાથી એને ઉપરની બાજુ મોકલવાનું છે કોન્ક્રીટને. બાય અ બકેટ 5 કિલોન્યુટન. બકેટ જે છે એનું વેઇટ કેટલું આપેલું છે, 5 કિલોન્યુટન. એન્ડ રોપ ઓફ વેઇટ, અને આપણને જે દોરડું જે આપેલું છે કે જેના દ્વારા આપણે બકેટને લિફ્ટ કરશું એ રોપનું વેઇટ આપણને આપેલું છે 80 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, તો કેલ્ક્યુલેટ ધ વર્ક ડન ઇન લિફ્ટિંગ 1 બકેટ ઓફ કોન્ક્રીટ. એટલે કે કોન્ક્રીટની એક બકેટને લિફ્ટ કરવા માટે આપણે કેટલું વર્ક કરવું પડશે, કેટલું કાર્ય કરવું પડશે એ આપણે શું કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો વેઇટ ઓફ બકેટ પ્લસ 50 મીટર લોંગ રોપ. આપણને બકેટનું વેઇટ આપેલું છે 5 કિલોન્યુટન અને રોપનું વેઇટ આપેલું છે. ઓકે, સો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ F1 ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન પ્લસ 80 ઇન્ટુ 50 ન્યૂટન. સો 5000 પ્લસ 4000 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 9000 ન્યૂટન. તો F1 આપણને ફાઇન્ડ કર્યો 9000 ન્યૂટન. એટ ટોપ ઓફ ડેમ weight of rope is 0. So F2 is equal to 5000 Newton. જો સ્ટુડન્ટ આપણને અહીંયા ફર્સ્ટ 50 મીટરની હાઇટ આપેલી છે, બકેટ જે છે એનું વેઇટ આપેલું છે 5 કિલો ન્યૂટન. એટલે કે જે એક બકેટ જે છે એની અંદર આપણે જે કોન્ક્રીટ ફિલ કરીએ છીએ એ કોન્ક્રીટ ફિલ કરેલી બકેટનું જે વેઇટ જે છે એ છે 5 કિલો ન્યૂટન. ઓકે, તો 5 કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 5000 ન્યૂટન. ધેન આપણને રોપ ઓફ વેઇટ 80 ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું છે. ઓકે, સો 80 ઇન્ટુ 50 ન્યૂટન. સો 5000 ઇન્ટુ 4000, એટલે કે જે 4000 જે છે એ શેનું છે, વેઇટ, રોપનું વેઇટ છે. ઓકે, તો